છે અને પછી તો ભગવાનને યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવ્યા. યજ્ઞોપવિતમ પરમં પવિત્રમ પ્રજાપતિર્ય સહજમ પુરસ્તાદ આયુષ્યમગ્નમ પ્રતિમુંચ સુભરમ યજ્ઞોપવિતમ બલમસ્તુ તેજા. યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવ્યા. હવે તો અમારા ખાલી બ્રાહ્મણો જ યજ્ઞોપવિત પહેરે છે. સંતો મહાપુરુષો પહેરે. યજ્ઞોપવિત પહેરવાનું બધાએ છોડી દીધું હવે. પણ ભક્તજનો, યજ્ઞોપવિત આમ તો બધાએ પહેરવી જોઈએ, શુદ્ર સિવાય. ક્ષત્રિય પણ પહેરે, વૈશ્ય પણ પહેરાય. આ બધા સંસ્કાર છે આપણા. યજ્ઞોપવિતમ પરમં પવિત્રમ. તમારા આચરણથી જો શુદ્ધ રહેવું હોય તો યજ્ઞોપવિત ધારણ કરો. પરમં પવિત્રમ, એ સામાન્ય નથી, ખાલી દોરો નથી. પરમં પવિત્રમ, એ પરમ પવિત્ર છે યજ્ઞોપવિત. પ્રજાપતિર્ય સહજમ પુરસ્તાદ. પ્રજાપતિ એટલે બીજું કોઈ નહીં, બ્રહ્મા. બ્રહ્માનો જ્યારે પ્રાદુર્ભાવ થયો ત્યારે યજ્ઞોપવિત એને પણ ધારણ કરેલી હતી. સહજમ પુરસ્તાદ આયુષ્યમગ્નમ પ્રતિમુંત શુભ્રમ. અમારા બ્રાહ્મણોને બહુ શ્વાસોશ્વાસની તકલીફ બહુ ઓછી હોય. આંખના નંબર અમને બહુ ઓછા હોય. એનું કારણ કે યજ્ઞોપવિત ધારણ કરીએ છીએ. આ છે ને, જનોય કાન ઉપર ચડાવવાથી બે વસ્તુના ફાયદા છે. આ વૈજ્ઞાનિક ઢબે તમને વાત કરું. વૈજ્ઞાનિક ડોક્ટરને પૂછજો કે તમારી આ દબાવો, આમ વીટી દો એટલે આ દબાઈ જાય. બે વસ્તુ થાય, મૂત્રાશયની અંદર ક્યારે તકલીફ ન આવે ક્યારેય, અને શ્વાસમાં તમને તકલીફ ન થાય. અમારા બ્રાહ્મણોને શ્વાસની બહુ ઓછી તકલીફ હોય. અમે જેટલા હવન કરીએ અમે એટલા ધુવાડામાં રહી શકીએ, એટલા તમે ન રહી શકો. અમે તો સાવ યજ્ઞકુંડની બાજુમાં બેઠીને યજ્ઞ કરતા હોઈએ તો અમને કાંઈ ન થાય. ને તમે તો બહુ ધુવાડો. કેમ કે એ સહન નથી કરી શકતા. એનું કારણ છે કે યજ્ઞોપવિત ધારણ નથી કરી. બે વસ્તુ કારણ છે કે શ્વાસોશ્વાસની હાર્ટ એટેક અમને બહુ બધાને ઓછા આવે બ્રાહ્મણોને. યજ્ઞોપવિતની ક્ષમતા છે. મારા વાલા, પહેરો, તમારું કલ્યાણ થશે. આ બધા સંસ્કારો બધા લુપ્ત થઈ ગયા આપણા. ભગવાન કૃષ્ણએ પણ ધારણ કરી યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં પછી તો આવ્યા છે. અને પછી તો ભગવાનને